બાળ દોસ્તો, આજે આપણે સંધિના નિયમો આગળ શીખીશું. હવે સંધિ એટલે શું તે આપણે આગળ શીખી ગયેલા છીએ અને તમે એ ધ્યાનથી ભણી લીધું હશે, નોટમાં પણ લખી દીધું હશે. તો હવે એના બીજા થોડાક નિયમો આજે આપણે ફરી શીખીશું. આગળ શીખ્યા હતા તે બે સજાતીય સ્વર હતા. હવે આપણે બે વિજાતીય સ્વરો પાસે આવે ત્યારે શું બને, કઈ સંધિ બને તે જોઈએ. પહેલો નિયમ છે અ કે આ પછી ઈ કે ઈ આવે ત્યારે બંને મળી એ થાય છે. હવે સજાતીય સ્વરમાં બે સરખા જ હોય, કેમ કે અ તો અ વત્તા અ વત્તા આ. હવે આ બદલાઈ ગયેલું છે કે ગ જ વત્તા ઇન્દ્ર ગ જ વત્તા ઇન્દ્ર. તો પહેલો જે આપણો જ છે તેની પાછળ અ બોલાય છે અને ઇન્દ્ર એમાં ઈ છે. તો એ બે વિજાતીય સ્વર થઈ ગયા અને એ બંનેના જોડાણથી જે બનેલો છે તે ગજેન્દ્ર. એવા બીજા ઉદાહરણ આપેલા છે સ્વ વત્તા ઈચ્છા, સ્વેચ્છા. આગળનો નિયમ અ કે આ પછી ઉ કે ઉ આવે તો ઓ થાય. હવે સૂર્ય વત્તા ઉદય, સૂર્ય તો એના પાછળ અ બોલાય છે વત્તા ઉદયમાં ઉ આપેલો છે કે અ વત્તા ઉ અને એનાથી જે સંધિ થાય છે તેમાં ઓ આવે છે. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ કે સૂર્યોદય તો ઓ થઈ ગયો. પૂર્વ વત્તા ઉત્તમ, પૂર્વોત્તમ. આગળ અ વત્તા આ પછી એ કે ઐ એ કોઈ પણ આવે એના પછીનો જે સંધિ બને છે તેમાં ઐ બે માત્રાવાળું આવે. હિત વત્તા એષણા, હિત તો એને જ્યારે તમે લંબાવશો તો ત પછી અ સંભળાય છે અને એષણા તે બંનેનું જ્યારે જોડાણ થયું, સંધિ બની, તેના હિતે ત પર બે માત્રા આવી ગયા, ઐ થઈ ગયું અને એ આપણી સંધિ બની ગઈ. પુત્ર વત્તા એષણા, પુત્રેષણા. એના બીજા નિયમો છે આગળ અ આ પછી ઓ કે ઔ હોય તો એનો ઔ થાય છે. ગુણ વત્તા ઓધ, ગુણોધ. તેવી જ રીતે જલ વત્તા ઓધ, જલોધ. બીજો છે મહા વત્તા ઔદાર્ય. આમાં આ અને ઔ બંને જોડાઈને ઔ થયેલું છે. મહા તો આ આવ્યો, ઔદાર્યમાં ઔ આવ્યો, એ બંનેના સંધિ બની મહૌદાર્ય. આ પછી રૂ આવે તો અર થાય છે. સપ્ત સપ્ત બોલીએ ત્યારે અ બોલાય છે વત્તા ઋષિ એટલે કે રૂ આવ્યો, અ વત્તા રૂ બંનેનો ભેગો થઈને અર, સપ્તર્ષિ. એની જે સંધિ જોડાયેલી છે તે આપણે જ્યારે એને છૂટી પાડીએ ત્યારે વચ્ચે અર સંભળાય છે. સપ્તર્ષિ. મહાઋષિ, મહર્ષિ. બ્રહ્મ ઋષિ, બ્રહ્મર્ષિ. આગળ વ્યંજન સંધિ. આપણે અત્યાર સુધી જે જોઈએ તે સ્વર સંધિ હતી. હવે પછી જે આવી છે તે વ્યંજન સંધિ. વ્યંજન સંધિને ચુસ્તપણે સ્વર સંધિની માફક સ્પષ્ટ નિયમોથી બાંધવામાં આવી નથી, છતાં કેટલીક નોંધપાત્ર સંધિઓ આ પ્રમાણે થાય છે, જેમ કે ત, ક, ટ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે ત્યારે એમાંનો દ, ગ, ડ થાય છે. હવે આ ઘોષ, અઘોષ એ કોને કહેવાય? તો આપણે ગુજરાતીની ચોપડીમાં તમારે પેજ નંબર 5-6માં જોવાનું
તો એમાં ભાષા સજ્જતામાં આપેલું છે કે ઘોષ કયા છે, અઘોષ કયા છે, અલ્પ પ્રાણ, મહાપ્રાણ, કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય. આ બધાની સમજ તમે મેળવી લો તો તમને સંધિમાં તકલીફ પડશે નહીં. હવે આ એક કોષ્ટક આપેલું છે કે વ્યંજન સંધિ સમજવા માટે આ કોષ્ટક બહુ જરૂરી છે. તો આપણે જે કક્કો શીખીએ છીએ એમાં પહેલો વર્ણ ક અને પછી જે છે વ્યંજનો ક, ખ, ગ, ગ. જ્યારે તમે આ બોલશો ત્યારે તમારો ઉચ્ચાર કંઠમાંથી નીકળશે, એટલે એને કંઠ્ય કહેવામાં આવે છે અને એનો અનુનાસિક અંગ છે. બીજો આપણો જે વર્ણ છે તે ચ. એ ચમાં ચ, છ, જ, ઝ. તો એને આપણે તાલવ્ય કહીએ છીએ. જ્યારે તમે ઉચ્ચાર કરશો ત્યારે તમારી જીભ તાળવા તરફ જશે. ચ, છ, જ, ઝ. અને એનો અનુનાસિક છે જ્ઞ. એના પછી આવશે વર્ણ ટ, ઠ, ડ, ઢ. તો આ જે છે એને મૂર્ધન્ય કહેવામાં આવે છે. ટ, ઠ, ડ, ઢ. એનો અનુનાસિક અણ આવે છે કે એના પછીનું ત, ત, થ, દ, ધ. આ ઉચ્ચાર કરશો ત્યારે તમારી જીભ દાંતને અડશે. ત, થ, દ, ધ. તો એને દંત્ય કહેવામાં આવે છે અને એનો અનુનાસિક ન છે. અને છેલ્લો જે છે પ, ફ, બ, ભ. તો આ બોલાય ત્યારે આપણા બંને હોઠ ભેગા થાય છે, તો એને ઔષ્ઠ્ય કહેવામાં આવે છે અને એનો અનુનાસિક મ છે. આ સિવાય બીજા આપણા જે રહી ગયેલા છે તે સંયુક્ત સ્વરો પણ છે, પણ આ તમારે આટલું જોઈ લેવાનું, ધ્યાનમાં રાખવાનું. આગળ ક પછી સ્વર આવે તો કનો ગ થાય. હવે આ આપણે જે સંધિ છૂટી પાડેલી છે તે જોઈએ કે વાક વત્તા અવયવ. વાક. તો એના ક છે એની પાછળ અ નથી બોલાતો, એને ક જ કહેવાય, ખોડો ક છે. એમાં જ્યારે અ સ્વર ભળે ત્યારે એ પૂર્ણ બને છે. તો ક વત્તા અ ભેગા થયા અને એને જે સંધિ ભેગી થયા પછી જે શબ્દ બને છે વાગ્વયો, તો કનો ગ બની ગયો. એવા બીજા ઉદાહરણો છે કે વાક વત્તા ઈશ, વાગીશ. દીક વત્તા વિજય, દિગ્વિજય. ક પછી જ આવતો હોય તો કનો ગ, વાક વત્તા બાણ. પૃથક વત્તા જન. તો અ અને જ એટલે આપણા બધા વ્યંજનો જ છે અને એનાથી બન્યો તે પૃથંજન કે વચ્ચે ગ બોલાય છે. તો આ આપણો એક નિયમ બની જાય છે કે ક પછી જે આવે તો ગ લખવાનો છે. એના પછી ત પછી ચ, જ, ન, લ આવે ત્યારે પાછલો વર્ણ બેવડાય છે, ડબલ થઈ જાય છે. હવે આગળના તમે જુઓ સત વત્તા ચરિત્ર. સત ખોડો ત છે એટલે એનો ઉચ્ચાર ત જ થાય અને ચરિત્રમાં પહેલો જે અક્ષર છે એ ચ છે. તો ત અને ચ ભેગા થયા તો એનો જે બનેલો છે એમાં બે ચ બેવડાયા છે. સચ્ચરિત, સચ્ચિદાનંદ. ઉચ્ચાર એમાં ઉચ્ચાર. તો એ તમે નિયમો જોઈ લો. આગળ ત પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તનો દ થાય. તત વત્તા અનુસાર. ત વત્તા અ થયો, તેનો જ્યારે સંધિ જોડાઈ ત્યારે દ થઈ ગયો, તદનુસાર. તત વત્તા ઉપરાંત, તદુપરાંત. તત વત્તા ગુણ, તદ્ગુણ. તો ઉદાહરણો જોઈ લો. હવે ટનો ડ થાય છે. ષટ એ ટ છે,
વત્તા યંત્ર, તો જ્યારે એ બંનેની સંધિ થઈ ત્યારે ટનો ડ થઈ ગયો. ષડયંત્ર, ષટગુણ, ષડગુણ. હવે આવા આપણે બીજા સંધિના નિયમો છે વ્યંજન સંધિના, આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, એ તમારે જોઈ લેવાના. વિસર્ગ સંધિ. હવે આ સંધિમાં વિસર્ગ શબ્દ છે. વિસર્ગ પછી ક, ખ, પ, ફ આવે તો વિસર્ગનો શ થાય છે. નિહિ, જ્યારે આ જે આપણે વિસર્ગ કરેલું છે જેને બે ટપકા કહીએ છીએ, તો જ્યારે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે હ બોલે છે. ની વત્તા કપટ, તો નિષ્કપટ, ષષ્ઠકોણનો શ થઈ ગયો. ની વત્તા ફળ, નિષ્ફળ. ની વત્તા પાપ, નિષ્પાપ. તો આ રીતે જ્યારે વિસર્ગવાળો આવે ત્યારે એના પછી શ થાય છે. બીજા આપણી આ ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે ઉદાહરણો, એ તમે એના નિયમો જોઈ લેજો તો તમને સમજ પડી જશે. અને આનો થોડો અભ્યાસ કરતા રહેજો. આ પણ તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું. થેન્ક યુ.